તો સુરતના મોટા વરાછા વિસ્તારમાં તાપી નદીનો પાળો તૂટી જવાના મુદ્દે મીડિયા અહેવાલો બાદ આખરે સુરત મહાનગરપાલિકાનું તંત્ર દોડતું થયું છે। જોકે ઘટના સ્થળે તપાસ કરવા પહોંચેલા પાલિકાના અધિકારીઓ સરકારી વાહનોના બદલે ખાનગી કારમાં લટાર મારવા આવ્યા હોય તેવો ઘાટ સર્જાયો હતો। મીડિયાના આકરા સવાલો સામે આવતા જ અધિકારીઓ ત્યાંથી ભાગતા નજરે પડ્યા હતા અને પાળો કઈ રીતે તૂટ્યો તેની કોઈ યોગ્ય જવાબ આપી ના શક્યા। અધિકારીઓએ વરસાદના કારણે પાળો તૂટ્યો હોવાનો લૂલો બચાવ કરી સમગ્ર મામલાનો ટોપલો સિંચાઈ વિભાગ પર ઢોળ્યો છે। પાલિકા અધિકારીએ દાવો કર્યો હતો કે પાળાના રિપેરિંગ અને નવો પાળો બનાવવા માટે સિંચાઈ વિભાગના અગાઉ અનેક વખત પત્ર લખીને રજૂઆત કરવામાં આવી ચૂકી છે। આ વોર્ડ નંબર 2 કહેવાય। મોટા વરાછા લજામણી બ્રિજ થી લેફ્ટ રાઈટ માં આવો ઉગમણી બાજુ સૌજી કોરાટ બ્રિજ ઉતરીને એટલે અહીંયા વર્ષોથી આ રોડ ઉપર શંકા તો આ બધી પબ્લિક ને છે જ કે ભાઈ આ રોડ ઉપર તાપીમાં દબાણ છેલું છે, દબાણ ઉપર રોડ બની ગયો છે એવું સ્થાનિક લોકો કહે છે જે 50-60 વર્ષથી રહે છે કે આગળ જતા ગૌસરની જગ્યા હતી એમાં પણ મોટા બિઝનેસ ચાલુ કરી દીધા છે। હવે આ રોડ હોપી દીધો એસએમસી ને તો આ સરકારી જગ્યા જ હોપી કહેવાય। આમાં કઈ નવાઈ નથી। આમાં ઘણા જહ લે છે કે અમે સંપાદન કર્યું, અમે પહેલા તો તમે તાપી બુરી દીધી હતી તમારા માટે, હવે આ આખું રિવરફ્રન્ટ બનવાનું છે એટલે નો છૂટકે તમારે આપવું તો પડશે આજ નહીં તો કાલે। એટલે આપ્યું તો આ બેહી કેમ ગયું? આ પાળા ધોવાઈ કેમ ગયા? આટલા વરસાદે ધોવાઈ જાય તો કાંઈ વાંધો નહીં, પણ આમાં તમે પુરાણ કર્યું એ સરકારી પુરાણ નહોતું, આ પ્રાઇવેટ કોઈ બિલ્ડરોએ પુરાણ કરીને રોડ બનાવેલો છે તાપી ઉપર। અને આ એરિયામાં બિલ્ડરો રહે છે, મંત્રીઓ રહે છે, કેન્દ્રના મંત્રી હોતન અહીંયા આટા ફેરા મારે છે ને રહે છે હોતન, અને બિઝનેસમેનો રહે છે। તો એને એટલી તો ભાન હોવી જોઈએ ને કે આપણે જે જૂનો એરિયો હતો ફાઇલ વાળો એમાં વસ્તી ભારણ ઘટાડવા માટે આપણે નવા ટીપી ફાઇનલ કરી દીધા, મોટા વરાછા વગેરે વગેરે। તો ન્યા પાછી પોઝિશન ખાડી જેવી કેમ કરી દીધી તમે? આ તાપી છે આમાં તો આખા ઉકાઈ તૂટ્યો હોય તો પાણી વયું જવું જોઈએ, સુરતમાં ન આવવું જોઈએ કેમ કે બજેટ એવા છે 15,000 કરોડ અને ગુજરાત સરકારની કેટલી ગ્રાન્ટ આવે છે એ 15,000 કરોડ રૂપિયા વાપરી નાખે છે। પાળા ધોવાય છે, તંત્રની ઘોર બેદરકારી છે। આ તંત્રની ઘોર બેદરકારી એટલા માટે છે આમાં કોઈ પણ મોટી જાનહાની થઈ શકે છે। જેમ બને એમ વહેલી તકે આ પારાનું ધોવાણ થયું છે, પારા બુરાણ થાય, પારા નવા બંધાય, જેથી કરીને મોટી જાનહાની ન થાય। જાનહાની થાય તો તંત્ર કોઈ આનું જવાબદારી લેતું નથી। કેટલા દિવસથી આ ઘટના તમારી? આ ઘટના છે ને 7 તારીખ દિવસની છે। 7 તારીખ દિવસથી આ ઘટના બનેલી છે, હજી કોઈ તંત્રએ પુરાણ કરેલું નથી। કયો વિભાગ આવતો હોય આપણને ખબર નથી, પણ જે વિભાગ આવતો હોય એ લોકોને આ તાત્કાલિક ધોરણે કામ કરવું એ જરૂરી છે, જેથી જોખમ પૂરેપૂરું જોખમી જ છે કે આમાં મોટા મોટી અમે તાપી પાળો જ જોવા આવેલા છે કે પાળો ધસી ગયો એ જ જોવા આવેલા છે। તમે તમારી સામે છે, જોવો ને શું ધસી શું પડ્યું? અમે તો જોયું છે, અમે તો જો અધિકારી કહેતા કે શું કેવું જવાબ આપો, શું થાય છે અધિકારી? એટલે ખાલી મને આ બાજુ તમે જોવો ને અમે તો જોયેલું એટલે તો તમને પૂછીએ છીએ શું ઘટના છે, કયા કારણે આ તૂટી? કારણ તો હજી નથી ખબર પડી આપણને, કારણ કે ભારે વરસાદના કારણે જે પાળો છે ને એ તૂટી ગયો છે, બીજું કશું જ નથી અત્યારે। કેટલી જગ્યાએ તૂટ્યું છે સાહેબ? તો 2-3 જગ્યાએ તૂટેલું છે। આ કેટલી ગંભીર બાબત કહી શકાય સાહેબ? ગંભીર તો છે બાબત, તમે તમારા ધ્યાનમાં જ છે ને ગંભીર બાબત છે। અમારા બાબતે મીડિયાના ધ્યાનમાં તો છે, અત્યારે આટલું કહી દીધું તમને મેં। આ બાબતે કોઈ સુરતમાં જે પ્રકારે અલગ અલગ 3 જગ્યા જેટલી જે પાળા તાપી નદીમાં જે તૂટવાની એટલે કે ઘસી પડવાની ઘટના છે સામે આવે છે, સીધું ધોવાણ થઈ અને આ પ્રમાણેની સ્થિતિ છે તે મોટા વરાછા વિસ્તારમાં જોવા મળી રહી છે। એટલે આ રીતના જોખમી રીતે આ પાળો છે ત્યારે સુરત મહાનગરપાલિકાનું તંત્ર અને સિંચાઈ વિભાગ તે શું કરે છે તે હજુ ખબર પડતી નથી, કારણ કે જે પ્રકારે વરસાદની તારાજીના દ્રશ્યો એટલે કે કેટલા 6 દિવસ જેટલા સમય પહેલાંનો આખો આ ઘટના છે, પરંતુ હજી સુધી અહીંયા જે પ્રકારે અહીં માત્ર આટલી માટી નાખીને સંતોષ માનતા દેખાય છે અને આ પ્રમાણે જોઈ શકે છે તેવા દ્રશ્યો કે અહીં તંત્રની જે રીતની બેદરકારી છે તે સ્પષ્ટ સાબિત થાય છે। જોખમી રીતે અહીં જે પ્રકારના દ્રશ્યો છે એટલે કે 3 જગ્યાએ અલગ અલગ આ જ પ્રમાણે તૂટ્યા છે। બીજી તરફ આ રીતે લોકોની આવન જાવન માટે હજારો લોકો જે છે તે આવતા હોય છે, એટલે અજાણતા જો પણ આમાંથી ગાડી જાય તો લોકોના જીવ જઈ શકે તેવી પરિસ્થિતિમાં જોખમી રીતે અલગ અલગ જગ્યાએ
જે પાળા તૂટ્યા છે અને આ પ્રમાણે સુરત મહાનગરપાલિકાનું તંત્ર અને સિંચાઈ વિભાગ તે શું કરે છે. બીજી તરફ કન્સ્ટ્રક્શન સાઇડનું કામ પણ ચાલી રહ્યું છે. એટલે મહત્વની વાત છે કે જીવના જોખમે અહીં સુરતનું તંત્ર રામ ભરોસે ચાલતું હોય તે પ્રકારના દ્રશ્યો અવારનવાર સર્જાય ત્યારે વધુ એક આવડતનો જે તંત્રનો નમૂનો છે તે અહીં સુરતમાં તાપી કિનારે દેખાઈ રહ્યો છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. સુરતમાં જે પ્રકારે અવિરત વરસાદ પડી રહ્યો હતો અને જેને કારણે સુરતના તાપી કિનારે અલગ અલગ 3 જગ્યાએ પાળા છે તે તૂટવાની ઘટના સામે આવી છે. પરંતુ અત્યારે જે રીતે પાળાનું ધોવાણ થયું અને જે પ્રકારના દ્રશ્યો એટલે કે આ પ્રમાણે મોટી ખાઈ હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. અને જે રીતના ઘસમસતા જે આ પાણીનો જે પ્રવાહ છે અને તેમાં આ પ્રમાણેના દ્રશ્યો છે તે સર્જાય છે. એટલે કે આ જે પ્રમાણેના દ્રશ્યો એટલે તાપી કાંઠે જે પ્રમાણેનો પાળો છે તે તૂટ્યો છે અને નદી કિનારે આવેલા જે રીતે જાહેરમાં ફૂટપાથ અને જમીન ઘસી પડવાને કારણે હાલમાં ભારે જોખમી હાલતમાં આ રીતે જોવા મળી રહ્યા છે. અને સુરત મહાનગરપાલિકા માત્ર બેનર જે લગાવીને તે સંતોષ માને છે કે અહીં જોખમી છે, પરંતુ નદી કિનારે ચાલતા તે પ્રકારેના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રીતે આખોય પાળો ધોવાયો છે અને જે રીતનું જોઈ શકે છે કે મોટી ખાઈ હોય તે પ્રકારના એટલે કે તાપીના કાંઠે આ પ્રમાણે જોખમી છે દ્રશ્યો તે અહીં જોઈ શકાય છે. અને બીજી તરફ જે પ્રકારેનું કન્સ્ટ્રક્શન સાઇડનું જે કામ છે તે ચાલી રહ્યું છે. એટલે આ રીતની જે કામગીરી છે તે અલગ અલગ 3 જગ્યાએ આ પાળો જે રીતે ઘસી જવાની ઘટના છે તે સામે આવી છે. અને સતત જે રીતે નદીના જે પાળાની નજીકથી માત્ર 40 થી 50 ફૂટના અંતરે આ ગંગન સુમી જે બિલ્ડિંગો છે તે જોઈ શકીએ છીએ કે તે પણ અહીં છે. એટલે ખૂબ જોખમી રીતે આ રીતે તાજેતરમાં જે વરસાદ પડ્યો હતો અને તેના કારણે અલગ અલગ 3 જગ્યાએથી પાળો તૂટ્યા છે ત્યારે નદીના કિનારે આવેલી ફૂટપાથ પર જમીન ઘસી પડવાને કારણે હાલ જોખમી છે. ત્યારે સુરત મહાનગરપાલિકાનું તંત્ર છે તે માત્ર બેનરોને એટલે નોટિસ મારી અને જોખમી સાબિત છે તે કરી રહ્યા છે. પરંતુ તે રીતના દ્રશ્યો એટલે અલગ અલગ જગ્યાએ આ જોખમી હાલતમાં છે એટલે કાંઈ ને કાંઈ અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવવામાં આવી રહી છે. છતાં પણ કન્સ્ટ્રક્શન સાઇડનું કામ જે છે તે પણ ચાલી રહ્યું છે. પરંતુ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને કે મેયરને આ દેખાતું હશે કે કેમ તેના પર પણ પ્રશ્નાર્થ ઉઠી રહ્યા છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.